કેવું કહેવાય કા જીવાભાઈ એમાં જો છાપામાં નવું નવું આવતું જાય એમાં આખી જિંદગી આપણે બી જ રહેવાનું કા બીવાનું જ રહીએ એમ જો આપણે નનકા હોય ત્યારે આપણને એમ કે સાનમુનો રે બાઘડો આવશે ત્યારે આપણને બાઘડેથી બીવડાવે પછી આપણે થોડાક મોટા થાય ને એટલે સાહેબ થી બીવાનું નિશાળે જાય એટલે એનાથી નહીં બીવાનું એમ પછી કામે જાય ને તો શેઠિયાથી બીવાનું કેવડી બીક એમ એમાં આપણાથી કઈક ખોટું થઈ જાય તો કઈ છે ભગવાન નો ડર રાખો ભગવાન થી બીવાનું અને એમાં ગઈઢા થાય એટલે મોત થી બીવાનું કેવું કા નકરું બીવાનું આખી જિંદગી બીવાની જેમ જો આટલે જ નામ નું આવ્યું ભાઈ તમે વિચાર તો કરો એની બીક કેવડી છે એનું નામ અમે બે ભાઈ નું લીધું ઘરવાળી થી ને બીવાનું જો એ મગજમાં જ ન આવ્યું આપડે બે ભાઈ ને હા નો આવ્યું મગજમાં કારણ કે એની બીક કેવડી તમે વિચાર કરો જી બધું કીધું પણ એની બીક કેવડી એનું અમને બે ભાઈ ને હોઠે નામ નું આવ્યું ઘરવાળી થી ને બીવાનું જો બીવાનું ભાઈ આમાં હા બીવાનું આવું છે જો ઘરવાળી ની કેવી બીક એનું મોઢું અમને બે ભાઈ ને હોઠે નામ નું આવ્યું લ્યો હાલો હવે સાપુ મૂકી બીજું શું હોય બીકમાં જીવી લઈ બીજું શું હોય હા ભૂરા કાકા લીયો લાય 10 વાળી લાય કેટલા ની જઈયો 50 ની હાલે થઈ ગયા ને થઈ ગયા એલા ઉપર આ તો તારા હકા 40 જ છે લે 40 છે હાલો કેમ ખિસ્સામાં રાખીને તું વયો જાત ભલામણા ભૂલાઈ ગઈ ભૂરા કાકા 50 થયા ભૂરા કાકા હા 50 થયા કોની નોટ દ્યો ઠીક એટલે તે મને હોના છૂટા દીધા ને હા કોની નોટ હા થઈ ગયા ને હા એટલે મારો બેટો હમણાં 10 રૂપિયાનો ગાડીઓ કરી જાતો મારો બેટો હા હવે બરાબર 100 રૂપિયાના છૂટા થઈ ગયા ભાઈ 10 નો ગાડીઓ કરી જાય નાખો તગારું નાખો હું કરું છું જોવો તમે આ ભૂરો કાકો ખરાબ ઉપરનો મંડાણો છે લાજી પૂછી જાવ શું કરો છો ભૂરા કાકા આ શું આયદરી છે બધી આ શું કરો છો ભૂરા કાકા શું કરો છો એમ નહીં તને શું લાગે છે તાજમહેલ બનાવતો એવું લાગે એટલે આ કાકા બધા આંધ્રા હોય એને ખબર છે કે આ મકાન બનાવવું છે જો બે ભાઈ અમે મંડાણા છે એટલે આ ભલા માણા મકાન બનાવી છે તાજમહેલ નથી બનાવતા પણ ખરાબ ઉપર હુઈ જતો હોય તો ભલા માણા હવે સોઈતા તો હવે તમે તડકોય નથી લાગતું ભલા માણા હુઈ જાવ ખરાબ ઉપર ગોદડામાં ગઈને હુઈ જાવ ભલા માણા હવે મકાન બનાવી છે કે અહીંયા કણ થોડો તાજમહેલ બનાવી છે હાલો ભાઈ આપણે નાખો આપણે આ જ કરવાનું છે પંચાયતીયાનો તૂટો નથી પણ ભલા માણા નાખો એલા હજી નથી ગયો તું એલા હુઈ જાણ ખરાબ ઉપરનો ભલા માણા મંડાણો છો તો ભલામણા કાર્ડ છે ને ફેરવી જ નાખ્યું આપણે છે ને જીઓ માંથી છે ને ડાયરેક્ટ છે ને આ બીજી કંપનીમાં આપણે વહી જવાનું થાય છે આમાં ફોન આવ્યો ઘડીક થઈને ફોન આવે છે હાલો नमस्कार सर मैं जियो कस्टमर केयर से मोनिका बात कर रही हूँ। हाँ बोलो बेन बोलो बेन बोलो। सर आपने सिम पोर्ट का मैसेज किया है, क्या मैं जान सकती हूँ आप दूसरी कंपनी में क्यों जाना चाहते हो? પણ એમ નહીં આ તમે મારી વાત જાણી શકો આ તમને કહું सर बताइए। એ ભલામણા એ બેન એમાં એવું છે કે અમે જીઓ નું કાર્ડ લીધું ત્યારે તમે લોકો શું કહેતા હતા કે તમે જીઓ કંપનીના સભ્ય બની ગયા છો બરાબર? जी जरूर सर। તો તમે જીઓ પરિવારના સભ્ય બની ગયા, તમે જીઓ પરિવાર જ છો ને, આ એના સભ્ય અમે બની ગયા છે, સદસ્ય બની ગયા બરાબર? તો એમ નહીં તો તમે અમારે ખોટું ન કર્યું सर। ભલામણા તમે આ મુકેશ અંબાણીના મુકેશભાઈના છોકરાના લગ્ન થયા તો તમે અમને કંકોત્રી ભલામણા ન દીધી, એટલે આ સભ્યને તમે સંભાળ્યા ને અમે પરિવારના સભ્ય છે તમારી યાદ તો કરાય। जी सर वो तो मैं क्या बताऊं इस बारे में आपको। તમે એક કામ કરજો, તમે કયો છો પોર્ટી શું કામ કર્યું, તમે એક કામ કરજો, તમે છે ને મુકેશભાઈ અંબાણીને કહી દેજો કે છે ને તમે લગ્નમાં અમને તેડાયા નથી ને એટલે આ સભ્ય પરિવારના સભ્ય છે ને થોડાક તમારાથી નારાજ છે।